મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? મને સારું રહેવું અને ખુશ રહેવું ખૂબ જ ગમે છે, પણ તેઓ એક દિવસ પણ મને ખુશ રહેવા દેતા નથી. કોણ પરવાનગી આપતું નથી? આસપાસના લોકો, તેઓ મને પરેશાન કરવા માટે કંઈક ને કંઈક કરતા જ રહે છે. ઘરની અંદર સમસ્યા, બહાર પણ સમસ્યા, શાળાની અંદર જ્યાં ભણવા જઈએ છીએ, કાર્યસ્થળમાં, સેવા કાર્યની અંદર, કોઈ પણ કારણ વગર સમસ્યાઓ તે આવતી જ રહે છે. કોણ આવું કરે છે? કેટલીક વાર જેઓ ઓળખે છે તેઓ પણ ફાયદો ચૂકવવા માટે આવું કરતા હોય છે. તેથી મને ખરાબ અસર થાય છે. હું તેમના ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાઉં છું અને ખૂબ જ ચીડાઈ અનુભવું છું. મને તેમનું ખરાબ કરવાનું મન થાય છે. શું તમને આવું લાગે છે? આ જીવન છે. જ્યારે આપણે આવા રસ્તાઓમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે શું કરવું જોઈએ તેના વિશે પ્રભુ કહે છે. શું કરવું જોઈએ? રોમનો 12મો અધ્યાય તેની 21મી કલમમાં પરમેશ્વરનું વચન કહે છે, ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. તમારે સમસ્યાને પરાજિત કરવાનું છે. શું તેઓ ખરાબ કરે છે? શું તમને તેમની વિરુદ્ધમાં ખરાબ વર્તન કરવાનું મન થાય છે? મારે બધું લેવું જ પડશે, કંઈક તો કરવું પડશે. શું દાંત પીસીને આમ કહો છો? એવું ન કરો. તમારે કેવળ ભલું કરવાનું છે ને વિજય મેળવવાનું છે. જેઓ ખરાબ કરે છે તેમને આપણે ભલું કેવી રીતે કરીએ? એ જ તો ઈશુ આપણને શીખવે છે. જેઓ ખરાબ કરે તેમનું ભલું કરો. ઈશુએ ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી, લોકો માટે ભલું જ કર્યું છે. તેઓ ગેતસેમનાના બગીચામાં તેમને લાકડીઓ, તલવારો અને ઘોડા લઈને પકડવા માટે આવ્યા હતા. એક સૈનિક ઈશુને પકડવા માટે વધુ પડતો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે પિતરે તેની તલવાર ગુસ્સેથી કાઢી અને તેનો કાન કાપી નાખ્યો. તેનો કાન તે નીચે પડી ગયો હતો. લોહી વહેતું હોવાથી તે પીડાથી કરડાતો હતો. ઈશુએ તે કાન લીધો અને તેની જગ્યાએ મૂકી દીધો. ઈશુએ કરેલા સૌથી મોટા ચમત્કારોમાંનો એક તે છે. તેણે કાનને તેની જગ્યાએ મૂક્યો અને લોહી વહેવાનું બંધ થઈ ગયું. કોઈ ઘા ન હતો, ખોવાયેલો કાન પાછો મળ્યો. તેણે કદાચ વિચાર્યું હશે, હું ખરાબ કરવા આવ્યો પરંતુ તે મારું સારું કરે છે. તે સૈનિકના હૃદયમાં કેવું લાગ્યું હશે? જે ઈશુને પકડવા માટે, મારવા માટે, દબાવવા માટે આવ્યો હતો, તે ઈશુને અનુસરનાર તરીકે કદાચ પાછો ફર્યો હશે. આ જ પાઠ ઈશુ આપણને શીખવે છે. એક સમયે તમે જુઓ, એક વ્યક્તિ મારા ઉપર ખોટો આરોપ લગાવતો હતો અને કહેતો હતો કે મેં તેને છેતર્યું છે. એક માણસે તેના વિશે વાત કરવા માટે એક ખૂબ જ મોટી ભીડ તેને ઊભી કરીને લાવ્યો અને પછી મેં વિચાર્યું કે શું મેં આ માણસનું ભલું કરવાનો પ્રયાસ કર્યો નથી? તો પછી આવું તે કેમ કરી રહ્યો છે? મેં ત્યાં ભેગા થયેલા લોકોને આ બાબત સમજાવી, પુરાવા તરીકે રેકોર્ડિંગ સંભળાવ્યું. પછી તેઓ કહે, ભાઈ, અમે ભૂલ કરી છે. આ માણસ તમારા પર ખોટો આરોપ લગાવીને અમને અહીં લઈ આવ્યો છે. આવું કહીને પછી તેઓ પાછા ફરી ગયા. તે માણસ મારું અપમાન કરવા માટે અને મારા ઉપર ખોટો આરોપ લગાવીને મને દુઃખ પહોંચાડવા, વેદના આપવા માટે આવ્યો હતો. હવે હું તે ભાઈ વિશે શું વિચારીશ? મેં તેનું શું ખરાબ કર્યું? મેં તો સારું જ કરતો હતો. તો પછી તેણે મારા પર ખોટો આરોપ કેમ લગાવ્યો? મારા વિશે ખરાબ કેમ બોલ્યો? તેણે મારું આવી રીતે કેમ ખરાબ કર્યું? પછી પ્રભુએ કહ્યું કે દીકરા, જે ખરાબ કરે છે તેમનું ભલું કરો. ઈશુના શબ્દો તે મારા હૃદયની અંદર ધ્વનિ તરીકે ઉત્પન્ન થયા. મેં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું, પ્રભુ, હું તે ભાઈને પૂરા દિલથી માફ કરું છું. કૃપા કરીને તેને માફ કરો. મને તેને ભલું કરવાની એક સારી એવી તક પણ તમે આપો પ્રભુ. આમ મેં પ્રાર્થના કરી. તેણે મારું ખરાબ કર્યું, પણ હું તમારા વચન મુજબ તેનું ભલું કરવા ઈચ્છા રાખું છું. કૃપા કરીને મારા માટે એક તક બનાવવા મેં પ્રાર્થના કરી. તેના પછી દિવસો વીતતા ગયા. પછી મેં સાંભળ્યું કે તેણે બધું જ ગુમાવ્યું છે અને ખોરાક માટે પણ તે સંઘર્ષ કરી રહ્યો છે. એક મિત્ર દ્વારા મેં તેને બોલાવ્યો અને મેં તેને જરૂરી મદદ ઓફર કરીને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં. જ્યાં સુધી તમે સારી કમાણી શરૂ ન કરો ત્યાં સુધી હું મદદ કરીશ. કારણ કે તેને પરિવાર પાસે ખાવાનું પણ ન હતું. પ્રભુએ તેને મારા માટે લડીને સજા આપી છે. હું ક્યારેય આવી રીતે કહીને ખુશ થયો નહીં. તેના બદલે મેં કહ્યું, પ્રભુએ મને તેને મદદ કરવાની એક તક આપી છે. મેં તેને મદદ કરી અને તેના માટે પ્રાર્થના કરી. મેં તેને કહ્યું કે જ્યાં સુધી તને આવક ન મળે ત્યાં સુધી હું તને મદદ કરીશ. મેં કહ્યું, તું ડરીશ નહીં. પરમેશ્વરે મને તેને મદદ કરવાની એક કૃપા આપી. તેમાં કેટલો આનંદ છે શું તમે જાણો છો? ખરો વિજય. આ રીતે આપણે શૈતાન પર કાબુ મેળવી શકીએ છીએ. પ્રભુએ કહ્યું, દુષ્ટતાથી તમે પરાજિત થશો નહીં, પરંતુ સારું કરીને દુષ્ટતા ઉપર તમે વિજય પામો. તમારું ખરાબ કોણે કર્યું છે? તેઓ તમારા ઘરમાં હોઈ શકે, જે તમને જોતા જ રહે છે. તમારી સાથે ઘરે રહીને તેઓ તમારી શાંતિ બગાડતા હશે. તેઓ તમારા કાર્યસ્થળમાં, સેવા કાર્યમાં, પડોશમાં અને બધે જ હોઈ શકે છે. જેઓ તમારું ખરાબ કરે છે તેના વિશે પ્રાર્થના કરો, પ્રભુ તેમનું ભલું કરવા. તે માટે મને એક તક આપો. તેમને આવી રીતે કહો, પ્રભુ પોતે એના માટે વ્યવસ્થા કરશે. તેમને ખરેખર તમે પ્રેમ કરો, તેમનું ભલું કરો. તેમાં એક આનંદ છે શું જાણો છો? ખરેખર ખૂબ જ મોટો આનંદ છે. તે તમે અનુભવી શકો છો.
તેથી આજે કહો કે હે પ્રભુ, જેમણે મારું ખરાબ કર્યું તેમને હું દિલથી માફ કરું છું પ્રભુ. મારે તેમનું ભલું કરવું જોઈએ, મારે મદદ કરવી જોઈએ અને તેમને ખુશ કરવા જોઈએ. મને તેના માટે તમે કૃપા આપો. દુષ્ટતાથી પરાજિત ન થાઓ, પરંતુ સારાથી દુષ્ટતા પર વિજય મેળવો તમે શીખવ્યું છે. મને તેનું પાલન કરવામાં મદદ કરો. મારે આજે પણ તેવું કરવું જોઈએ, તે માટે મને મદદ કરો. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.